नमस्कार, गोल्ड सिटी न्यूज में आप सभी का हार्दिक स्वागत है। यह बहुत बड़ी बात है अगर नगर पालिका देर से ही जागती है। अगर असली नगर पालिका इसी तरह जागती है तो कई दुर्घटनाएं वलसाड नगर पालिका की सतही आग से बच जाएगी। नगर पालिका की सख्त कार्रवाई ने श्रीजी टावर में 18 दुकानों को सील कर दिया गया है। सील की गई दुकानों में बिग बाजार के 2 बैंक भी शामिल है। विशेष जानकारी, एक भवन संपत्ति जिसने सक्षम प्राधिकारी से अग्नि सुरक्षा प्रमाण पत्र प्राप्त या नवीकृत नहीं किया है उसे अधिभोग के लिए उपयुक्त नहीं माना जाता है। यदि किसी दुर्घटना से भवन के रहने वाले और जनता को नुकसान होता है तो संपत्ति के मालिक या कब्जाधारी और प्रशासन पूरी तरह से जिम्मेदार होंगे। यदि सक्षम अधिकारी की अनुमति के बिना भवन पर लगी सील खोली जाती है तो कानूनी कार्रवाई की जाएगी, जिसे गंभीरता से लिया जाएगा। धन्यवाद। બેંકનું નોર્મલ કામ ચાલતું હતું કે ફાયર સેફ્ટી વાળા આવ્યા અને એમને કીધું કે ભાઈ તમારું આ સીલ થવાનું છે, તમે 5 જ મિનિટમાં જે કંઈ તમારું કામ હોય તે પૂરું કરીને નીકળો। બધાને ખબર છે કે બેંકનું કાંઈ કામ કંઈ 5 મિનિટમાં પૂરું નથી થવાનું। આટલી હેરાનગતિ સાથે કેશ બેઝ અંદર મૂકવું હોય, આટલી લાખો કરોડોની અંદર કેશ હોય, બધું અંદર મૂકી અને અમને બહાર કાઢ્યા અને કે તમારું કે અત્યારે સીલ થઈ છે। અમે કારણ પૂછ્યું તો કે એનઓસી મળી નથી, એટલે અમે જે માલિક છે એમને મળ્યા, અમારા જે જગ્યાના માલિક છે તો એમણે તો 12 વર્ષ જૂની એનઓસી બતાવી। હવે એનો આ જે માલિક છે એ એમ કહે છે કે તમારા જે આ ફાયર સેફ્ટીવાળા છે એની ભૂલ છે, ફાયર સેફ્ટીવાળા એમ કહે છે કે માલિકની ભૂલ છે। અમે એ કંઈ જાણી નહીં, અમે બેંક લઈને બેઠા છીએ, નાની દુકાન લઈને બેઠા નથી। આજે અમારા જે એમ્પ્લોય છે એ બધાને ઘણી બધી તકલીફ પડે, અત્યારે એ લોકોને વાપી જવું પડશે, બરાબર। તો અમે એટલું જ કહીએ કે અમને શું કામ હલવાડો છો? આજે તમારી હિસાબે અમારી બેંક બંધ થઈ તો આ કામ પહેલાં થઈ જવું જોઈએ। જેની પણ ભૂલ હોય, એ ફાયર સેફ્ટીવાળાની ભૂલ હોય કે માલિકની ભૂલ હોય, પણ જે હોય એમને આ ક્લિયર કરવાની જરૂર હતી। આજે એમની હિસાબે આજે બેંક બંધ છે, અમારા કસ્ટમર હેરાન થઈ જાય। અમારા કસ્ટમર જાય તો જાય ક્યાં? પેટ્રોલના જે કસ્ટમર છે તો ક્યાં જશે બેંકના કસ્ટમર? તો આ તકલીફ છે અમને અને આની ઉપર તાત્કાલિક કંઈ થાય તો સારું છે। બધી આખું જે અમારી જે દુકાનો છે તે બધું સીલ કરી નાખ્યું છે। અહીંયા લગભગ 8 થી 10 જેવી દુકાનો છે, બરાબર, 18 દુકાનો છે। અને બીજું અહીંયા ટ્યુશન ક્લાસીસ ચાલે છે। હવે ટ્યુશન ક્લાસીસ બંધ કરાયું, સ્ટુડન્ટ બિચારા ક્યાં કેટલી મગજમારી કરીને ગયા, પણ નથી થાય કે આજે સીલ કરીને તમે જુઓ કે બધી દુકાનો અત્યારે જ કરીને ભૂલ હોય કે